કામરેજના નાનસાડ રોડ સ્થિત વૈકુંઠધામ સોસાયટીમાં દર વર્ષે ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા યથાવત રહેતી હોવાનો રહીશોએ આક્ષેપ કર્યો છે। રહીશોના જણાવ્યા મુજબ થોડો વરસાદ પડતા જ સોસાયટીમાં પાણી ભરાઈ જાય છે। સોસાયટીની બાજુમાં આવેલી ખાડીનું પાણી સોસાયટીમાં ઘૂસી આવતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। રહીશોનું કહેવું છે કે ખાડીની સફાઈ માટે અનેક વખત તંત્રને રજૂઆત અને ફરિયાદ કરવામાં આવી હોવા છતાં આજ દિન સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે દર વર્ષે ચોમાસામાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। રહીશોએ તંત્રને તાત્કાલિક ખાડીની સફાઈ કરાવી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરી સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે। અહીંયા પ્રશ્ન એવું છે કે દર વર્ષે અહીંયા પાણી આવે છે, 3-4 વર્ષથી સતત પાણી આવે છે, લોકોના ઘરમાં પાણી વયો જાય છે, લોકો ઘર મૂકીને બીજે જવું પડશે રહેવા। એટલે મારે વિનંતી છે અહીંયાની જે સરકાર છે અહીંયાના તંત્રના કે એને કંઈ રસ્તો કાઢો કે આ દર વર્ષે પાણી આવે છે, ખાડીને બરોબર સાફ કરો। ખાડી સાફ થયા પછી ન થતું હોય તો તમારે સીધું બતાવો કે ભાઈ બીજો રસ્તો કંઈ કાઢો, મને બીજીથી ખાડી ફેરી નાખો કે ગમે કરો, પણ આ દર વર્ષે લોકો અહીંયા હેરાન થાય છે। એના માટે કંઈ સમસ્યાનો ઉકેલ લાવે સરકાર તો આભાર। તંત્રને શું કહેશો તમે? તંત્રના તમે શું કંઈ જાડી ચામડીના છે, કાંઈ સાંભળે નહીં। આપણું તો મારા લોકોનો વિરોધ કરવાનો ફરજ છે, બાકી તો એ લોકો સાંભળે તો સારું। તંત્રને તો શું કહેવાનું? તંત્રને કહેવાનું એ છે કે તંત્રની એટલી ઘોર બેદરકારી છે। છેલ્લા 3-4 વર્ષથી અહીંયા થોડો ગમતો વરસાદ પડે તો આટલું બધું પાણી ભરાઈ જાય છે, વડીલો બાળકો બધા હેરાન થાય છે। તો તંત્રને જાડી સાંભળીના તો જે લોકો છે સત્તા ઉપર બેસી ગયા પછી એને કંઈ ખબર પડતી નથી। કેમેરામેન જેનિસ સાથે રાકેશ ચૌહાણ, RN ન્યૂઝ, કામરેજ।